મોરબીમાં હની ટ્રેપ અને બ્લેકમેલિંગના કિસ્સાઓ અગાઉથી ચર્ચામાં રહ્યા છે। આવા જ એક ગંભીર કેસમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી ₹53 લાખથી વધુની લૂંટ કરનાર ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કિટ, સોનાનું ચેન, રોકડ રકમ, ગુનામાં વપરાયેલા વાહનો અને મોબાઈલ સહિત કુલ 51.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનનાર ભરતભાઈ કાસુંદ્રાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ તેમની વાડીએ મજૂરની જરૂર હોવાથી તેમણે ઓળખીતા પાંચાભાઈ કાનજીભાઈ માણસુરિયાનો સંપર્ક કર્યો હતો। આરોપીઓએ પૂર્વ યોજિત કાવતરું રચી એક મહિલાનો સંપર્ક ફરિયાદી સાથે કરાવ્યો અને મજૂરીના બહાને મહિલાને વાડીએ મોકલવામાં આવી। ફરિયાદી અને મહિલાની સાથે હાજરી દરમિયાન સહ આરોપીઓ અચાનક વાડીએ આવી પહોંચ્યા અને બંને ફોટા વિડીયો ઉતારી ખોટી છેડતી અને બળાત્કારની ફરિયાદ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી। ત્યારબાદ ફરિયાદી પાસે ₹1 કરોડ 11 લાખની માંગ કરી, જેમાંથી બળજબરીપૂર્વક 100 ગ્રામ સોનાના 4 બિસ્કિટ જેની કિંમત ₹50 લાખ, 2.5 તોલાનું સોનાનું ચેન જેની કિંમત ₹2.5 લાખ અને 1 લાખ રોકડા મળી કુલ 53.5 લાખ કઢાવી લીધા। વધુ રકમ પડાવવા ફરિયાદીનું અપહરણ કરી ગોંધી રાખવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે। આ ગુનાની તપાસ દરમિયાન ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે 5 આરોપીઓ જીલુભાઈ વિહાભાઈ પરસાડિયા પાળિયાદ બોટાદ, મુકેશભાઈ મફાભાઈ આલ સુદામડા સાયલા, કરણભાઈ દેવરાજભાઈ વરુ વાંકાનેર, પાંચાભાઈ કાનજીભાઈ માણસુરિયા તીથવા વાંકાનેર અને દેવાંગભાઈ હરજીભાઈ વેલાણી બોટાદને ઝડપી પાડ્યા। સ્ટોરી બાય હિમાંશુ સોલંકી, મોરબી।